હનુમાનજીનો ચમત્કારિક પથ્થર. આ પથ્થર તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે ભાઈ. એવો પથ્થર છે આજે હનુમાનજીના મંદિરમાં છે. આ હનુમાનજીના મંદિર પર છે ચમત્કારિક પથ્થર, જે ઘણા બધાની ઈચ્છાઓ પૂરી કરે છે. ચમત્કારિક પથ્થર છે આ જગ્યા પર. અત્યારે હું છું શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર ખડકીમાં. લોકેશન માટે તમે મને ડીએમ કરજો, હું લોકેશન તમને મેસેજ કરી આપીશ કઈ જગ્યા પર મંદિર આવ્યું તે. અને અહીંયાના ઘણા બધા પરચાઓ મેં સાંભળ્યા છે ને ભાઈ, એટલે સ્પેશિયલ આ રસ્તા પર આવ્યો ને તો મેં એક વિડીયો શૂટ કર્યો અને તમને મંદિરના દર્શન કરાવું. પહેલાં તો હનુમાનજીનો ચમત્કારિક પથ્થર બતાવું તમને હું. આ રહ્યા છે શ્રી કષ્ટભંજન દેવ આપણા હનુમાનજી બજરંગબલી. આ જગ્યા પર દરેકની મનોકામના પૂર્ણ થાય છે. હનુમાનજીનો ચમત્કારિક પથ્થર. આ પથ્થર તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે ભાઈ. એવો પથ્થર છે આજે હનુમાનજીના મંદિરમાં છે. આ એક ચમત્કારિક પથ્થર એવો છે કે જેના પર તમે બેસો ને એટલે પથ્થર તમારો ગોલ ફરે અને તમારી મનોકામના પૂર્ણ થાય. તમારી જે બી મનોકામના હોય તમે મનમાં બોલો અને આ પથ્થર પર આમ કરીને બેસવાનું છે. આમ કરીને આમ બેસવાનું છે એટલે પથ્થર જો ગોલ ગોલ ફરે તો તમારી મનોકામના પૂર્ણ થાય. હું તો ભાઈ ઘણી બધી વખત આ જગ્યા પર આવ્યો છું અને દર્શન કર્યા છે, પણ આ તો એકદમ યાદ આવ્યું કે ચાલો ને વિડીયો શૂટ કરીને તમારું પહોંચાડી. તમે આ રસ્તા પર જતા હોય તો દર્શન અવશ્ય કરજો, કેમ કે આ પથ્થર બહુ ચમત્કારિક છે અને ઘણા બધાના કામ થાય છે પણ. અને પથ્થર ગોલ ફરે જ છે. દાદાએ કોઈ દિવસ કોઈને નિરાશ કર્યા જ નથી. બરાબર, દાદા આપણા કામ કરવા જ છે અને દાદાએ કોઈ દિવસ નિરાશ કર્યા જ નથી આપણે બધાને. આ ચમત્કારિક પથ્થર છે. તમે આવો ને તો આ સાઈડ મૂકેલો હોય છે, બે પથ્થર જુઓ છે આવી રીતે. તમે દર્શન કરજો અને હનુમાનજીની જે બી હોય ઈચ્છા તમે કહેજો, તમારું કામ 100% સફળ થઈ જશે. તમે જો આ રસ્તા પર ટ્રાવેલિંગ કરતા હોય ને તો એકવાર આ હનુમાનજીના દર્શન કરજો. હનુમાનજી દરેકની મનોકામના પૂર્ણ કરે જ છે. તમે ખાલી 5 મિનિટ કાઢજો, હનુમાનજી તમારી ચોક્કસથી મનોકામના પૂર્ણ કરશે જ. કેમ કે આપણો તો ખુદનો અનુભવ બોલે છે આ જગ્યા પરનો. ચમત્કારિક પથ્થરના પણ દર્શન કરજો અને હનુમાનજીના પણ દર્શન કરજો. લોકેશન માટે ફોલો કરી મને ડીએમ કરી આપજો. જય સિયારામ.